જો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું આલુ પરોઠા. તો આલુ પરોઠા માટે હું વઘાર કરીને કરું છું મસાલો. એટલે વઘાર માટે મેં એક નાની અમથી જીરું લીધું છે, ચમચી હિંગ નાખવાની, આ લીલું લસણ અને લીલા મરચાં. મારી પાસે લીલું લસણ થોડું સૂકવેલું હતું, ડુંગળી સમારી છે એને ચડવાની નહીં, ખાલી બસ થોડી એ થાય એવી. હવે આપણે કોથમીર પણ નાખી દેવાની, વણતી વખતે વિખરાઈ ના જાય. એટલે થોડીક લગી ગરમ થઈ ગયેલી હોય એટલે થોડી ઢીલી પડી જાય ને આપણે કોથમીરની, એટલે પછી સરસ વણાય. બસ હવે આપણે આ ગેસ બંધ કરી દેવાનો. મસાલા પછી આપણે લોટમાં કરી દઈશું. હવે આપણે આ મસાલા કરી દઈએ આમાં બધા. તો તેમાં મેં લીધું છે 2 ચમચી ખાંડ, પછી આમચૂર પાવડર થોડોક લગી ચડિયાતો થોડોક હોય અને મીઠું થોડું ચડિયાતું હોય તો મસ્ત સરસ લાગે છે, ખાટો મીઠું જેવું. અને આ એક અમે મસાલો નાખ્યો છે, આ ધાણા જીરું નાખ્યું છે, આ લાલ મરચું નાખેલું છે એટલે આપણે લીલું મરચું નાખેલું છે એટલે આપણે લાલ મરચું ઓછું નાખવાનું, સોરી. હળદર 1 ચમચી નાખવાની. હવે આપણે એટલું મીઠું બાકી રહ્યું, મીઠું પણ હું બટાકાના ભાગનું પણ ઉમેરી દઉં છું મીઠું. હવે આપણે તેમાં 2 ચમચી બ્રેડ ક્રમ્સ નાખીશું. મેં બ્રેડ ક્રમ્સ અત્યારે હાલ બનાવ્યા, કારણ કે મારી પાસે બ્રેડ પડી હતી, ને તો હું પૌવા નાખું છું, પણ બ્રેડ પડી હતી એટલે પછી મેં બ્રેડ નાખી દીધી. જો આપવામાં આવું સરસ થઈ જશે, ભૂરાવાળા એવું થઈ જશે. હજી ગરમ છે, થોડું ઠંડુ થઈ જાય પછી આપણે કરીએ. આપણે હવે આ લોટ બાંધી દઈએ. એમાં હું થોડુંક સાધારણ મરચું લગી કલર આવે એટલું કરું નાખું છું, અને અડધી ચમચી જેટલી હળદર નાખું છું. આ 2 ચમચી તેલ નાખવાનું મોણ માટે, આપણો લોટ સોફ્ટ થાય એટલા માટે. જો આપણો લોટ બંધાઈ ગયો છે ને, મસળીને સરસ બાંધી દીધું છે. આ રીતે લોટ બાંધી દેવાનો. આપણે આ ગોળા વારી દીધા. હવે આપણે આ લોટનો લુવો લઈ અને આપણે વણવાનું ચાલુ કરીએ. જો આવડો લુવો લેવાનો અને આ લોટથી કોટ કરી આપણે વણવાનું. આવી રીતે લોટ ભભરાઈ દઈએ તો બહાર નીકળી ના જાય એટલા માટે. જો આવી રીતે આપણે આ કરી દીધું અને હવે આપણે વણીએ. જો આપણે હવે આમાં નાખી દઈએ, આપણે આ વણીશું. જો આપણે આ તેલ નાખી ઉપરથી અને આખું ગોળ ગોળ ફેરવી લઈએ એટલે આખું ચોપડી જાય બધું તેલ એમાં. જો આપણે ફૂલી જજો. વાહ, તૈયાર. જો ફ્રેન્ડ્સ, આપણા બની ગયા છે આલુ પરોઠા, અને બીજો જો આ બન્યા છે, અને આ ધીમા તાપે ચડવીને એટલા મસ્ત સરસ બન્યા છે ને આલુ પરોઠા. તમે પણ આ રીતે બનાવજો. મેં જે રીતે બનાવી એ રીતે તમને આખી પૂરી મેં બતાવી છે, તે રીતે તમે બનાવશો તો મસ્ત બનશે અને બધાને ભાવશે, નાના મોટા સૌને દરેકને ભાવશે. તો તમે મારી વિડીયો આખી પૂરી જુઓ અને મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.